હવે સુરતની વાત કરીએ। સુરતમાં કમોસમી વરસાદના કારણે જગતનો તાત બેહાલ બન્યો છે। જી હા, ખુલ્લામાં રાખેલા પાક પર ફરી વળ્યું છે પાણી। ઓલપાડ તાલુકામાં ડાંગર પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે। કામરેજ, કેમ, કોસંબા સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા સહિતના વિસ્તારોમાં પણ ડાંગરની હાલ કાપણી ચાલી રહી છે અને તેવામાં કમોસમી વરસાદ થયો છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ખુલ્લામાં રાખેલા પાક પર વરસાદી પાણી ફરી વળ્યું, ત્યારે હવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। તો આ દ્રશ્યો આપ તો જુઓ, જે રીતે સુરતમાં પણ કમોસમી વરસાદની શરૂઆત થઈ છે। આમ તો ડાંગર અને પિયત માટે ખૂબ જ વધારે પ્રમાણમાં પાણીની જરૂરિયાત હોય છે, પરંતુ જ્યારે ડાંગરનો પાક પૂરો પાકી જાય છે તે પછી તેને પાણીની જરૂરિયાત નથી હોતી, પરંતુ પાક થઈ ગયા બાદ કઈ રીતે વરસાદ આવતા ખેડૂતોની હાલત કફોડી બની છે। ખુલ્લામાં ડાંગરનો પાક રાખવામાં આવ્યો હતો, જણસ રાખવામાં આવી હતી, તેના પર કઈ રીતે પાણી ફરી વળ્યું છે। બે અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ખેડૂતે ખૂબ જ મહેનતથી મહામૂલા પાકને પોતાના જીવની જેમ સાચવ્યો, પરંતુ હાલ આ માવઠાના કારણે કેવી રીતે પોતાના આંખની સામે સોના જેવો પાક પાણીમાં પલળી રહ્યો છે અને તેના કારણે રાતા પાણીએ રોઈ રહ્યા છે ખેડૂતો। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે। ખાસ કરીને જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને કારણે જે ડાંગરના જે ઊભો જે પાક છે તે પાકને ભારે નુકસાન જવા પામ્યું છે। ખાસ કરીને ઓલપાડ તાલુકાની વાત કરીએ તો 50%થી વધુ જે ખેડૂતો છે તે ખેડૂતોનો જે ડાંગરનો જે પાક છે તે પાક તૈયાર થઈ ગયો હતો અને આવતીકાલે જે મિલ છે તે મિલ ખાતે આ જે ડાંગરનો જે પાક છે તે પાક રવાના કરવાના હતા, પરંતુ જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને કારણે આ જે ડાંગરનો જે પાક છે તે પાકને ભારે નુકસાન થયું છે અને ડાંગરનો જે પાક છે તે પાક ભીનો થઈ ગયો છે, જેને કારણે હાલ જે તેના ભાવ જે છે તે ભાવ ગગડી ગયા છે। ફર્સ્ટ ક્વોલિટીની વાત કરીએ તો 450 રૂપિયા ટન આ જે ડાંગર છે તે ડાંગર વેચાવાની હતી, પરંતુ હાલમાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ડાંગરના પાકને જે રીતે નુકસાન થયું હતું, જેને કારણે હાલમાં આ જે ડાંગર છે તે થર્ડ ક્વોલિટીની છે અને તેનો જો ભાવની વાત કરીએ તો 180 થી 200 રૂપિયા ભાવ બજારમાં વેચાશે। જો યોગ્ય તડકો આ પાકને નહીં મળશે તો આ જે ડાંગરનો જે પાક છે તે પાક કાળો થઈ જશે અને આખરે આ જે પાક છે તે પાકને ઘાસચારા માટે ઉપયોગમાં લેવાશે। હાલ તો ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે। તેમના દ્વારા રાજ્ય સરકારને એક જ માંગ કરવામાં આવી છે કે જે ડાંગરમાં જે નુકસાન ગયું છે તેનો સર્વે કરવામાં આવે અને સર્વેની રકમ તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે। આપ જોઈ શકો છો જે રીતે ડાંગરના પાકને ભારે નુકસાન ગયું છે, ત્યારે ડાંગરને સૂકવવા માટે આ રીતે જે રસ્તો છે તે રસ્તા ઉપર જે કંતાન છે તે કંતાન પાથર્યું છે અને તેની ઉપર દૂર સુધી જે ડાંગર છે તે ડાંગરના પાકને અહીં પાથરવામાં આવ્યો છે। ખેડૂતોની એક જ આશ છે કે આ જે ડાંગર છે તે ડાંગરને યોગ્ય તડકો મળે અને વહેલામાં વહેલી તકે આ જે ડાંગરનો જે પાક છે તે પાક સુકાઈ જાય અને વહેલામાં વહેલી તકે આ જે ડાંગરનો પાક છે તે વેચાઈ જાય। હાલમાં હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આવનારા 7 દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક જે ખેડૂતોની જે ચિંતા છે તે ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે। ખેડૂતોના જે હાલ છે તે હાલ બેહાલ થયા છે। આપણી સાથે ખેડૂત જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। જી કાકા, શું છે હાલ? બસ આ વરસાદમાં બહુ નુકસાની થઈ છે અમારી ખાસી। સરકારને અમારી એવી વિનંતી છે કે થોડો ખર્ચો આપે। અમને મુકેશભાઈ પર જે વધારે આશા છે કે અમને ઓલપાડ તાલુકાના 84 તાલુકાને જે આપે જે રાહત કરાવે તો બહુ સારી વાત છે। બહુ ખેડૂતને નુકસાન થયું છે। કાકા, કેટલા વીઘામાં પાક તૈયાર હતો અને ક્યાં મોકલવાના હતા? આ 10 વીઘાનું ભાત છે મારું, બારડોલે કમોડી 10 વીઘાનું ભાત છે મારું। અમે અહીંયા મંત્રીમાં મોકલવાના હતા ભાત। પછી વરસાદ ક્યારે શરૂ થયો? વરસાદ સવારના 6 વાગે શરૂ થયો એટલે કોઈ ચાન્સ મળ્યો નહીં અમને। કાકા, હાલમાં પહેલા જે ફર્સ્ટ ક્વોલિટીનો માલ હતો કેટલા રૂપિયા આવવાના હતા, હવે શું હાલત? અમારે એવી 500 રૂપિયા ઉપરની ગણતરી ઉઠી, હવે અમને હવે કેટલા મળે કંઈ નક્કી નહીં। ફર્સ્ટ ક્વોલિટી ઉઠી તેની જગ્યા પર થર્ડ બી થઈ જાય, શું છે ખબર નહીં, હવે મંત્રી લઈ નહીં લઈ। અમને મુકેશભાઈ પર એવી આશા છે કે મંત્રીને કહે કે અમારું ભાત લે। કાકા, કેટલા ભાવ આવવાની શક્યતા છે હાલ? હવે એટલો કંઈ નક્કી નહીં કહે કે અત્યારે અમારે જે ઉનાળો ભાવ પડેલો હતો 500 ની ઉપર પડેલો હતો ભાવ।
ને કાકા યોગ્ય તડકો ના મળ્યો આ પાકને તો ફણગા બી કાઢી લાગશે આના ને અમને એવી મંડળીની આશા છે કે અમારું ભાત લે એવી આશા છે. અત્યારે ક્યાં પાક સુકવવા મૂક્યો છે? આ પાક સુકવવા ક્યાં મૂક્યો છે અત્યારે રસ્તા પર મૂક્યો છે. અમે ખેતરમાં મુકાય એવું નહીં હતું કે અમારે વાતાવરણ જરીક એવું લાગતું હતું એટલે મુકાય એવું નહીં હતું. રસ્તા પર મૂક્યો છે પાક. અમે હાલ ભગવાન અને સરકારથી શું આશા? બસ ભગવાનની એવી આશા છે કે જો હવે વરસાદ નહીં આવે એવી ગણતરી છે અમારી. ને સરકારને વિનંતી કરીએ છીએ કે થોડુંક સરકાર અમને રાહત કરે ખેડૂત લોકોને, બધા જ ખેડૂત લોકોને, એમ એવું નહીં. જી આપ જોઈ શકો છો એક જે ખેડૂત છે તે ખેડૂતે આખો વર્ષ જે મહેનત છે તે મહેનત અહીં કરી છે અને આ જે ડાંગરનો જે પાક છે તે પાકને ભારે નુકસાન જવા પામ્યું છે. હાલ તો જે ખેડૂત છે તે ભગવાનના ભરોસે છે અને આપણી સાથે અન્ય પણ ખેડૂત જોડ્યા છે. જી કાકા શું હાલત? અરે બહુ ખરાબ હાલત છે ભાઈ. ભાત પર બી પાણી ફરી વળ્યા છે, ડાંગર પર બી. ખેડૂતો બે હાલ જોવા મળે છે અત્યારે. શું હાલત હાલ ખેડૂતોની? ખેડૂતો હાલ ખરાબ થઈ ગઈ એકદમ. 50% નુકસાન થઈ ગયું ડાંગરમાં. રાજ્ય સરકાર તરફથી શું આશા? આશા તો હું આપે સરકાર કંઈ આપી દેલા. જી આપ જોઈ રહ્યા છો હાલ તો જે ખેડૂતો છે તે ખેડૂતો જે પોતાનો જે ડાંગર છે તે આ રીતે સૂકવી રહ્યા છે. કારણ કે પહેલા ફર્સ્ટ ક્વોલિટીનો આ જે ડાંગર હતો, પરંતુ જે રીતે વરસાદ વરસ્યો છે જેને કારણે આ જે ડાંગરનો જે ક્વોલિટી છે તે થર્ડ ક્વોલિટી આપવામાં આવી રહ્યું છે. મહત્વની વાત છે કે રાજ્ય સરકાર તરફથી ફક્ત એક જ માંગ છે કે તેમનો જે ડાંગરનો જે પાક છે તે પાક લેવામાં આવે અને ડાંગરનો જે પાકના જે રૂપિયા છે તે યોગ્ય ચૂકવવામાં આવે. કેમેરામેન વિજય ભેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.